વચન બોલવા માટે કૃપા આપો, સામર્થ્ય આપો, વધસ્તંભની પાછળ છુપાવો એવી વિનંતી છે. અને અમારા પ્રત્યેકની સાથે તમે વ્યવહાર કરજો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. પહેલું સમુએલ તેનો 23મો અધ્યાય અને એના શરૂઆતના 14 વચનો આપણે આગળ વાંચવામાં આવ્યા છે. મુખ્ય 3 બાબતો આજે આપણે એમાંથી શીખવા માંગીએ છીએ. We will learn 3 main points from 1 Samuel chapter 23. આપણે પહેલા સમુએલના લગભગ 5 અધ્યાયોનો અભ્યાસ કર્યો છે અને ખાસ કરીને દાઉદનું જીવન અને એના જીવનમાં ઈશ્વર કઈ રીતે કેન્દ્ર સ્થાને છે અને પોતાના જીવનના અલગ અલગ સમયોમાં દાઉદ અને ઈશ્વર તેમનો જે વ્યવહાર છે એને આપણે શીખી રહ્યા છીએ. We are learning the life of David and how God was in the center of his life. આપણે જો આ 23મો અધ્યાય જોઈએ તો ફરીને એકવાર ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદની પાસે એવા સમાચાર મળ્યા કે ફલિસ્તીઓએ કહીલા સામે લડાઈ કરી છે અને તેઓની ખડીઓ તેઓ લૂંટી રહ્યા છે. So it was an attack by Philistines. અને આ હુમલામાં દાઉદ પોતાના લોકોને બચાવવા તેઓની મદદે દોડવા માટે વિચારી રહ્યો છે. પણ આ આખામાં હું તમારી આગળ એક મધ્યવર્તી વિચાર લાવવા માંગુ છું. એ ગોલ્ડન રૂલ that we must ask God for everything. એક સુવર્ણ નિયમ એ છે કે તમે પ્રભુને પૂછો. You ask God, Lord, what should I do? You see, in verse 2, બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી. Should I go to fight or not? દાઉદ એ લડવૈયો છે. પોતાના લોકોને બચાવવા એક સામાન્ય બાબત છે. પણ ત્યાં બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી. શું હું ફલિસ્તીઓની સામે લડવા માટે જાઉં? જો હું જઈશ તો શું હું જીતીશ? હવે ઘણી બધી વખતે યુદ્ધ અને દાઉદે ફલિસ્તીઓને માર્યા એવા જે વાક્યો અથવા જે બનાવો લખવામાં આવ્યા છે. અને ઘણા બધા એવું પણ પૂછે છે કે શું ઈશ્વર આવી રીતે મંજૂરી આપે? પણ જૂના સમયમાં જ્યારે કોઈ પ્રજા પ્રભુની વિરુદ્ધ કાર્ય કરતી હતી ત્યારે એ પ્રજાને શિક્ષા કરવા માટે પ્રભુ બીજા લોકોનો ઉપયોગ કરતા હતા. અને જો તમે પ્રબોધકોના પુસ્તકમાં આવો તો ઇસ્રાએલ પ્રજાને શિક્ષા કરવા માટે પ્રભુએ વિદેશીઓનો પણ ઉપયોગ કર્યો છે. પ્રભુએ વિદેશીઓને છૂટ આપી કારણ કે ઈશ્વરના લોકો પણ પ્રભુને ભૂલી ગયા હતા અને તેની વિમુખ થઈ ગયા હતા. So Lord used his people to punish those who are going away from him. અને માટે કેટલી બધી વખત એવું જોવા મળે છે કે જ્યારે બાઇબલમાં યુદ્ધની વાતો અથવા તો યુદ્ધના સમયે પ્રભુએ એક પ્રજા દ્વારા બીજી પ્રજાને શિક્ષા કરી છે. આ નવા કરારના સમયમાં કૃપાના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પછીથી ઈસુ ખ્રિસ્તે નવા નિયમો આપ્યા છે. In New Testament we have New Testament means new rules. જો કોઈ એક ગાલ પર તમાચો મારે તો તમારે બીજો ગાલ કરવો.
you forgive each other. Lord will not allow us to kill someone. પણ જૂના કરારના સમયમાં પ્રભુએ પ્રજાઓનો ન્યાય કરવા માટે બીજાઓનો ઉપયોગ કર્યો છે. જો કે આજના સમયમાં રક્ષણના માટે જે યુદ્ધ જહાજો બને છે, જે વિમાનો અને જે તોપ અને જે મશીન ગન્સ આજના સમયમાં બની રહી છે, એ સ્વરક્ષણ અને એના માટે યુદ્ધ થઈ રહ્યા છે. પણ બેઝિકલી દાઉદ જ્યારે આગળ વધવા માંગે છે તે સમયે દાઉદ સૌથી પહેલા ઈશ્વરને પૂછે, should I go or not? Will I win or not? You see, many times we don't ask God, we order God. Lord, do it for me. આપણે ઈશ્વરને સામાન્ય રીતે પૂછતા નથી, પ્રભુ હું આવું કરું કે ના કરું, પ્રભુ મારે આ જગ્યાએ જવું કે નહીં. We don't ask, we order God. Lord, do it for me. Lord, give me victory over him. આપણે ઈશ્વર પાસેથી ફક્ત જવાબની આશા રાખીએ છીએ અને એ પણ આપણા મનગમતા જવાબ છે. We generally order Lord. આપણે પ્રભુને પૂછતા નથી, આપણે પ્રભુની સલાહ માંગતા નથી. And so we fail. So we many times we are discouraged. આપણે કેટલી બધી વખત નિરાશ અને ઉદાસ થઈએ છીએ. આપણે એવું થાય છે કે કેમ મારી પ્રાર્થનાના જવાબો મળતા નથી, અને એનું એક કારણ એ છે કે આપણે ઈશ્વરને કદી પૂછતા નથી. We don't get answer of our prayer because we don't ask, we order him, do it for me. પ્રભુ તમારે મારા માટે આવું કરવાનું છે, પ્રભુ આમાં એડમિશન અપાવી જ દો, પ્રભુ તમે મને આટલું કરી આપો, પ્રભુ તમે આવું કરી નાખો. આપણે કદી પ્રભુને પૂછતા નથી, પ્રભુ હું શું કરું. અને માટે જ કેટલી બધી વખત આપણે નિરાશ હોઈએ છીએ. We'll see verse 4 also. ચોથી કલમ પછી દાઉદે બીજી વાર પ્રભુની સલાહ પૂછી. સેકન્ડ ટાઈમ on the same matter. એની એ જ બાબત પર દાઉદ બીજી વાર આગળ પૂછે છે અને કશું લખવામાં આવ્યું છે, અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, ઉઠીને કૈલા પર ચઢાઈ કર, કેમ કે હું ફલિસ્તીઓને હાથમાં સોંપી દઈશ. Yes, I will do it for you. But he is just requesting, he is asking Lord's suggestion. પ્રભુની સલાહ એ પૂછી રહ્યો છે. તમે જુઓ in verse 11, 11મી કલમ આપણે વાંચીશું. We will read verse 11. So કૈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે, તારા સેવકના સાંભળ્યા મુજબ સાઉલ અહીં આવશે. હે ઇસ્રાએલના દેવ યહોવા, હું તને આજીજી કરું છું કે તું તારા સેવકને તે જણાવો. અને યહોવાએ કહ્યું કે તે આવશે. You see, he is just asking Lord what will happen. He is not asking that Lord defeat them, Lord give me victory over them, I want victory. પ્રભુ મને બસ વિજય આપી દો અને આ દુશ્મનોને હરાવી દો અને મારો બચાવ તમારે કોઈ બી હિસાબે કરવાનો જ છે. He is not ordering Almighty God. Many times we stand on a higher platform than Almighty God. આપણે ઘણી બધી વખત પ્રભુથી વધારે ઊંચા ઊભા રહીએ છીએ અને પ્રભુને હુકમ કરીએ છીએ, પ્રભુ આવું કરજો મારા માટે. અને માટે જ આપણો અને ઈશ્વર વચ્ચેનો એ જે સંબંધ છે એ થઈ શકતો નથી. You see, immediately God answered him. પ્રભુ એને જવાબ આપ્યો. What a relationship. તમે જુઓ, પ્રભુ અને ઈશ્વર, દાઉદ અને ઈશ્વર વચ્ચેનો કેવો એક સંબંધ છે. એ કેવા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. અને તમે જાણો છો, આજે પણ even today Lord is speaking to us through his servant, through the word of God, through the Holy Spirit. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા, because Holy Spirit is counselor, એ આપણી સાથે વ્યવહાર કરે છે પોતાના બીજા લોકો દ્વારા,
દેવ પોતાના વચન દ્વારા આપણને આપણી પ્રાર્થના, આપણી પરિસ્થિતિ પ્રમાણે જવાબ આપે છે. બટ we are not ready to follow his instruction. પ્રભુએ દાઉદને કહ્યું કે તું અહીંથી નસી જા. તેઓ આવશે અને કૈલાના લોકો તને અને તારા માણસોને સાઉલના હાથમાં સોંપી દેશે, માટે તું નસી જા. અને દાઉદે એની વાત માની. આપણે ઈશ્વરની વાત માનવી હોતી નથી. બસ મને વિજય જ આપી. We don't want to follow his instruction. પ્રભુ એમ કે આવું નહીં કર, આપણે એવું કરતા નથી. પ્રભુ એમ કે આવું તું છોડી દે, પણ આપણે એ માનવાનું નહીં. આપણે શું જોઈએ? વન લાઈન આન્સર, ડુ ઇટ ફોર મી. આપણે ફક્ત એટલું જ જોઈએ, પ્રભુ મને આવું આપી દો, બસ. એ સિવાય બીજી કોઈ વાત જ નહીં. એના માટે we don't have that relationship with Almighty God. આપણે એવું લાગે છે, આપણે કહીએ છીએ કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, ઈશ્વરનો મારી સાથે સંબંધ છે, પણ ખરેખર દાઉદ અને ઈશ્વર જે રીતે વ્યવહાર કરતા હતા, તેઓ જીવતા હતા, આપણો ઈશ્વર સાથેનો સંબંધ હોતો નથી. માટે જ હું હંમેશા યોહાન તેના 2 અધ્યાયનો એ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ ચમત્કાર યાદ કરું છું. I do remember John chapter 2 and Jesus' first miracle. He turned water into wine. એમણે પાણીનો દ્રાક્ષારસ કર્યો. અને ત્યાં મેં જે ટાઇટલ આપ્યું હતું, અગાઉ મને શીખવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે કહ્યું પાણી નાખો અને કઢીને ચાખો. And the moment they did it, the water turned into wine. જેવું તેઓએ એ માન્યું, એક અજાયબ ચમત્કાર થયો અને પાણી એ દ્રાક્ષારસમાં પલટાઈ ગયો. But we don't obey him. આપણે બસ આપણું જીવન પ્રભુ આવું જ કરો અને બસ આ આપી જ દો. We go with our answer. પ્રભુ આ જવાબ લઈને હું આવ્યો છું, આની ઉપર તમારી મોહર મારો, સિક્કો મારો અને પછીથી મને હ જ કહી દો. અને આપણે હ અને આમેનને માટે જ પ્રભુની પાસે જઈએ છીએ. તમે જો વાંચશો તો દાઉદ અને તેના 600 માણસો બચી ગયા, કારણ કે દાઉદે ઈશ્વરની સાથે વાત કરી. અને માટે પ્રભુને જણાવવામાં જ આપણા પ્રશ્નોનો જવાબ છે, યોજનાઓ બનાવવામાં નહીં. પ્રભુને જણાવવામાં આપણા પ્રશ્નોના જવાબ છે, યોજનાઓમાં નહીં. Don't make so many schemes, but just let him know, just tell him. You will get all the answers of your questions. પ્રભુ આપણા પ્રશ્નો, આપણી મુશ્કેલીઓ, આપણી પરિસ્થિતિઓમાં આપણને એટલી બધી સ્મૂથલી દોરશે. આપણે એમ લાગશે કે શું એવું થઈ શકે, અને પછી આપણે એને ચમત્કારનું નામ આપીએ છીએ, કારણ કે એવું થાય છે. અને માટે આજે એક મુખ્ય બાબત મારે તમારે દાઉદના જીવન પરથી શીખવાની છે. આસ્ક હિમ, ડોન્ટ ઓર્ડર હિમ. પ્રભુને તમે પૂછો, પ્રભુ શું કરું, પ્રભુ કઈ રીતે કરું, પ્રભુ ક્યાં જાઉં, પ્રભુ તારી શું ઈચ્છા છે, અને પ્રભુ આપણને એના વચન દ્વારા કહેશે. જો આપણે એ માનીશું તો એક અજાયબ જેવું આપણું જીવન પ્રભુની કૃપામાં આગળ વધશે. અને માટે જ ભલાઓ આ એક સુવર્ણ નિયમ, એ ગોલ્ડન રૂલ ઇઝ આસ્ક હિમ. એને પૂછો. આપણે જો નહીં પૂછીશું તો એ થવાનું નથી. Jeremiah 33:3 it says that ask and I will answer. તું મને હાથ માર અને હું તને ઉત્તર આપીશ. જે ગૂઢ અને રહસ્યમય બાબતો કે જે તું નથી જાણતો, હું તને જણાવીશ. અને માટે આપણે પ્રભુને પૂછીએ, આપણા જવાબો લઈને આપણે પ્રભુની પાસે ના જઈએ. ઘણી બધી વખત મેં કહ્યું એ પ્રમાણે આપણને ઈશ્વરના જવાબો ગમતા નથી. મને શું ગમે છે? મારા જવાબ પ્રમાણે થાય એ જ ગમે છે. માટે આપણે કેટલા બધા દુઃખી, આપણે નિરાશ જીવ્યા કરીએ છીએ. અને માટે વલાઓ
આપણે આ સમજવાની અને શીખવાની જરૂર છે કે આપણા મનગમતા જવાબો લઈને પ્રભુની પાસે એમની મોર મારવા માટે ના જઈએ, પણ આપણે ઈશ્વરને પૂછીએ. બીજી એક અગત્યની બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું, અને એ તો એ છે કે પ્રભુના વચનમાં ત્યાં જે લખવામાં આવ્યું છે એ 6ઠી કલમમાં હું તમારી આગળ વાંચવા માંગુ છું. The second main point we want to learn is in verse 6. અને એમ થયું કે અહીમેલેકનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે પહેલા નસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો. 7મી 8મી કલમ પણ આપણે વાંચીએ. We'll read verse 7 and 8 also. સાઉલને સમાચાર મળ્યા કે દાઉદ પહેલામાં આવ્યો છે, ત્યારે સાઉલે કહ્યું કે દેવે તેને મારા હાથમાં સોંપી દીધો છે, કેમ કે દરવાજા તથા ભીંગોળાવાળા નગરમાં બેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે. પછી સાઉલે કૈલા પર ચઢાઈ કરવા દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારું સર્વ માણસોને યુદ્ધ કરવા બોલાવ્યા. હવે અહીં દાઉદ ઈશ્વરની આગળ જ્યારે નમે છે, ત્યારે જે અબ્યાથાર જે યાજકનો દીકરો છે એ પોતાની પાસે એફોદ લઈને આવે છે. અને ત્યારબાદ જો તમે ફરીને એકવાર વાંચો તો તેઓ એ એફોદ લે છે અને એ લઈને ઈશ્વરની પાસેથી સલાહ માંગે છે કે પ્રભુ અમે શું કરીએ, અથવા તો અમારે આગળ શું કરવું છે. માટે આપણે શીખવા માંગીએ છીએ કે આ એફોદ શું છે. મને ખબર નથી કે તમારામાંથી કેટલા જણ જાણતા હશો, અથવા તમારામાંથી ઘણા બધાને કદાચ એના વિશે એક નોલેજ હશે વોટ એફોદ ઇઝ. એફોદ એ એક પ્રકારનો જબ્બો હતો. કદાચ આ ચિત્ર તમે જોશો તો એમાં તમને બધાને જોવા મળશે. It was a garment, and basically the high priest used to wear this garment. અને આ એફોદ એ સોનાનો એક જબ્બો કે જેને પહેરીને તેઓ ઈશ્વરની હજુરમાં જતા હતા. પણ જો તમે બાઇબલ વાંચો તો દાઉદે પણ જબ્બો એફોદ પહેર્યો હતો, એટલે એ બીજા લોકોએ પણ પહેર્યો છે. અને જે રીતે સામાન્ય રીતે આપણે ઈશ્વરની આરાધના અને સ્તુતિ કરીએ, અથવા તો આ રીતે જબ્બો પહેરીને ઈશ્વરની હજુરમાં જવું, એમાં એક જાણે કે તફાવત જેવું આપણને લાગે છે, એવી કંઈક બાબત એમાં હતી. They had 12 stones on this garment, and that represents the 12 tribes of Israelites. 12 પથ્થરો એની ઉપર હતા અને ઇસ્રાયેલના 12 કુળ ને એ પ્રદર્શિત કરતા હતા. એને બહુ જ ડાર્ક કલરના દોરાથી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી, અને એ રીતે આ એફોદ તૈયાર કરવામાં આવતો હતો. At another place, if you go to dictionary, the ephod is recognized as a place where people used to ask God's guidance. એફોદ ને બીજી એક જગ્યાએ એક જગ્યાનું નામ આપવામાં આવ્યું છે કે જ્યાં લોકો પોતાના દેવ દેવીઓ પાસે ઊભા રહે અને ત્યાં ઈશ્વરની પાસેથી જવાબની આશા રાખે. અને માટે આ એફોદ એ બીજી એક જગ્યાએ અથવા બીજી સંસ્કૃતિમાં જગ્યા તરીકે ઓળખાતી. In another context, the ephod is a place, but in the Bible, ephod is a garment. હવે આ એફોદમાં એક એવું ગજવું રાખવામાં આવતું હતું, અને એ ગજવાની અંદર તેઓ ઉરીમ અને તુમીમ મૂકતા હતા, કે જે એક પ્રકારના પદાર્થ હતા. અને જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો ઉરીમને પ્રકાશ સાથે સરખાવો, અથવા એનો અર્થ પ્રકાશ, લાઇટ થાય છે. ઉરીમ મીન્સ લાઇટ,
We will read few Bible verses from where we will get the guidance. Leviticus 8:8 લેવી 8 અને 8 આપણે વાંચીએ. લેવીઓ નું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 8મી કલમ. Leviticus 8:8 અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને તેને ઉરપત્ર પહેરાવ્યું અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમીમ જડ્યા. હવે આ જે ઉરપત્ર છે એ પણ એક જભા સમાન હતું કે જેની અંદર તેઓ આ ઉરીમ અને તુમીમ ને રાખતા હતા. We will read 2 Samuel 6:14. 2 Samuel 6:14. બીજું સમુએલ તેનો 6થો અધ્યાય અને 14મી કલમ. બીજું સમુએલ 6 અને 14. 2 Samuel 6:14. અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો અને દાઉદે સણનો એફોદ અંગે વીંટાળેલો હતો. So it was not just for high priest, but even David wear it. દાઉદે પણ આ પહેર્યું હતું. પહેલું સમુએલ 21 અને 9. 1 Samuel 21:9. 1 Samuel 21:9. So પહેલું સમુએલ 21 અને 9 ને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યાજકે કહ્યું કે જો ફલિસ્તી ગોલિયાત જેને તે એલાની ખીણમાં મારી નાખ્યો હતો તેની તલવાર અહીં લુગડે વીંટાળીને એફોદની આગળ મૂકેલી છે. હવે આ વારંવાર જે એફોદ શબ્દ આવે છે એ આ એવા કપડાની વાત છે અને એનો ઉપયોગ પ્રભુની હાજરીમાં ઊભા રહેવા માટે, પ્રભુ સાથે વાતચીત કરવા માટે તેઓ કરતા હતા કે જેથી કરીને તેઓ એક ખાસ પ્રકારે એક ગંભીરતા સાથે પ્રભુની હાજરીમાં જઈ શકે. અને અહીં પણ તેઓએ એ એફોદ લીધું અને પ્રભુની સલાહ તેઓએ પૂછી અને માટે પ્રભુએ તેઓને માર્ગદર્શન આપ્યું. હવે કદાચ આજના દિવસોમાં આપણે આવા કોઈ કપડા અથવા તો એવી કોઈ વસ્તુ કે જેને લઈને પ્રભુની પાસે જઈએ અને પ્રભુ આપણને કંઈ ખાસ માર્ગદર્શન આપે એવું આપણે કરતા નથી. પણ નવા કરારમાં પ્રભુએ જે કામ કર્યું છે તે એ છે કે ઈસુ ખ્રિસ્તના મરણ સમયે પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો અને એણે એક નિશાની સ્વરૂપે સર્વ માણસ જાતને આગળ જાહેર કર્યું કે હવે જીવતા ઈશ્વરની પાસે કોઈ પણ આવી શકે છે. When Jesus died, the curtain was torn, and then that represents that now anyone can enter into the presence of Almighty God. કારણ કે એ અગાઉ એ પડદાની પેલે પાર એ પ્રમુખ યાજક સિવાય બીજું કોઈ જઈ શકતું નહોતું. એનો એક ખાસ જબ્બો હોય, જબ્બાની સાથે એક દોરડું બાંધેલું હોય, એ દોરડાની ઉપર ઘૂઘરીઓ લગાવેલી હોય અને એ જ રીતે વ્યક્તિ પડદાને પેલે પાર જઈ શકે. પણ ઈસુ ખ્રિસ્તના મરણ પછીથી એ પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો છે. Now anyone can enter in the presence of Almighty God. So we don't have any garment especially to have a fellowship with Almighty God. હવે તમે કોઈ એફોદ પહેરીને જ ઈશ્વરની હજુરમાં જઈ શકો એવું પ્રભુએ હવે રાખ્યું નથી. એના માટે આપણા પ્રભુએ તેની હજુરમાં આવવા માટે આપણા દરવાજા ખુલ્લા કર્યા છે. એના માટે દાઉદ જ્યારે ઈશ્વરની સલાહ પૂછે છે અને ત્યારે 14મી કલમ એક જવાબ છે. We will read verse 14. When David asked God's guidance,
there is an answer in verse 14. દાઉદ રાનમાં મજબૂત ઘરોમાં વસ્યો અને ઝીફના રાનમાં પહાડી મુલકમાં રહ્યો. સાઉલ દરરોજ તેને શોધ્યા કરતો હતો, પણ દેવે તેને તેના હાથમાં સોંપ્યો. God did not allow Saul. God did not allow him. પ્રભુએ સાઉલને મંજૂરી આપી નહીં. તમને ખબર છે, જો આપણને રાનમાં અને પહાડોમાં અને ગુફાઓમાં ભાગવાનું કહેવામાં આવે તો આપણે ઈશ્વરની વાત માનવા તૈયાર નથી. આપણને તો એક જ વસ્તુ જોઈએ કે હું મારા ઘરમાં અહીંયા જ સલામત હોઉં અને તમારે સાઉલને અટકાવવાનો અને હું કહું એમ જ થવું જોઈએ. આપણને ઘરમાંથી બહાર ભાગવું અને પથ્થરોમાં અને ખીણોમાં અને પહાડોમાં અને જંગલોમાં રખડવાનું ઈશ્વર કહે એ આપણને જોઈતું નથી. We don't want to have any struggle. We just want a comfort life. We want God's protection according to my own plan and purpose. But God said to David, you have to run away. But we don't want to do what he told us, what he tell us. આપણે બસ એક જ વસ્તુ જોઈએ, હું આ ઘરમાં છું અને ત્યાં જ સલામતી જોઈએ. પ્રભુએ દાઉદને કહ્યું ઘસી જા. દાઉદ ઘસી ગયો. ત્યાં લખવામાં આવ્યું છે કે રાનમાં અને પહાડી મુલકોમાં અને જંગલો અને ગુફાઓ અને પર્વતોમાં રખડતો ફર્યો, પણ અલ્ટિમેટલી પ્રભુએ દાઉદને સાઉલના હાથમાં પડવા દીધો. All the time God's amazing protection was there. આપણને એ રક્ષણ એ મારી રીતે જ જોઈએ છે. માટે વલાઓ આપણે પ્રભુની યોજનાઓને સ્વીકારીએ. આપણે જો રખડામણ કરી રહ્યા છીએ, સંકટમાં છીએ, મુશ્કેલીઓમાં, આપણને એવું લાગે છે કે શા માટે મારે એવું ભટકવું પડે, તો વલાઓ પ્રભુ તમને જોખમોથી બચાવીને રાખશે એ ખાતરી છે. માટે બિઝનેસ 34 અને એની 7મી કલમ આ પ્રમાણે લખવામાં આવી છે. Psalm 34:7. Psalm chapter 34 verse 7. પ્રભુનું વચન એવું કહે છે, યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. God will protect you. Don't order him, ask him. પ્રભુને આપણે પૂછીએ, પ્રભુ હું આવું કરું? આપણે કદી પૂછતા, ઘણી બધી બાબતોમાં આપણે પૂછતા જ નથી. We have our own planning. આપણે આવું કરવાનું છે, આપણે આવું કરી નાખવાનું છે, આવું જ થવું જોઈએ. We don't ask him, Lord, whether we should do it or not. And so we need to learn. I just want to bring a final point before you, before I close. And that is in verse 22. If you read the whole chapter, you will find that how God was leading him. But in verse 22, તમે જો આ અધ્યાય વાંચશો તો ફરીને એકવાર સાઉલની પાસે એવા સમાચાર આવે છે કે દાઉદ અહીં સંતાયેલો છે. એના માટે સાઉલ એવું કહે છે કે સાઉલ તમે જઈને સારી પેઠે તપાસ કરો અને જો તમને પાકી ખાતરી થાય કે તે સંતાયો છે તો હું મારું પૂરું સૈન્ય લઈને આવીશ અને તેને શોધી કાઢીશ અને તેને મારી નાખીશ. પણ એને લોકોને સલાહ આપી. 22મી કલમમાં he instructed the soldiers, and that is in verse 22. કૃપા કરીને જઈને તે વિશે હજી વધારે ચોકસી કરો. તેના હરવા ફરવાની જગ્યા અને ત્યાં તેણે કોણે જોયો છે તે જાણો ને જુઓ, કેમ કે મને ખબર છે કે તે ઘણી પક્કાઈથી વર્તે છે. He is very clever. સાઉલ જાણી ગયો હતો કે દાઉદમાં બહુ પક્કાઈ છે. He is very smart, and you know that this smartness comes from Almighty God. He gives a special skill to his people. ઘણી બધી વખત આ પક્કા
ચતુરાઈ, આ શાણપણ એ આપણામાં હોતું નથી, કારણ કે આપણે ઈશ્વરની વાત માનતા નથી. But it's an God's gift. Saul told the soldiers that be careful, he is very smart. તમે કાળજી રાખજો, એ બહુ પક્કાઈથી વર્તી રહ્યો છે, એ બહુ જ હોશિયાર છે, એનામાં બહુ ચાલાકી છે, અને આ ચાલાકી એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક કૃપા હતી. પ્રભુએ નવા કરારમાં આપણને કહ્યું છે, મેથ્યુ ચેપ્ટર 10:16, પ્રભુએ કીધું છે માંથી 10 અને 16 કે તમારે સાલસ અને તમારે ચાલાક બનવાની જરૂર છે. મેથ્યુ ચેપ્ટર 10:16, જુઓ વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ. માટે દાઉદ ખરેખર એક વરુઓની વચ્ચે ઘેટા સમાન હતો. સાઉલનું આખું સૈન્ય એની પાછળ હતું, પણ ઈશ્વરે એને કૃપા આપી હતી કે હોશિયાર અને સાલસ બને. સાઉલે પોતે સાક્ષી આપી. Saul testified that he is very smart, he is acting very smart. Be careful. તમે અત્યારે એને અહીંયા જોશો અને થોડી વાર પછી તો એ પાછો કશે ગાયબ થઈ ગયો હશે. માટે જ ભલાઓ આનું જે રહસ્ય છે, the secret of to be a smart is Psalm 119 verse 99 and 100. જો તમારે એ ચાલાકી, એ પક્કાઈ, એ હોશિયારી જોઈએ છે તો બાઇબલમાં એની સફળતાની ચાવી ગીતશાસ્ત્ર 119 અને 99ની કલમમાં આપવામાં આવી છે. Psalm 119 verse 99. Psalm 119 verse 99 and 100. We will read two verses before I conclude. ત્યાં લખવામાં આવ્યું છે, મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું, કેમ કે હું તારા સાક્ષ્યોનું ધ્યાન કરું છું. વૃદ્ધોનો કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તારા શાસનો પાડ્યા છે. માટે જે લોકો ઈશ્વરના વચનની નજીક રહે છે, પ્રભુ એમને એ ચાલાકી પણ આપે છે. Those who are drawn to the word of God, they become smart. હું જ્યારે વિચારતો હતો, તમને ખબર છે ઘણાને ડ્રાઇવિંગ એ તેઓનો પ્રોફેશન હોય છે, તેઓની એક નોકરી હોય છે ડ્રાઇવિંગ, કે જેથી કરીને તેઓ કાર કે પછી ટ્રક ડ્રાઈવ કરે, ચલાવે અને એની સામે તેઓને પગાર ચૂકવવામાં. ઘણા બધા ડ્રાઇવિંગ એ કરવું પડે છે, બીજું કોઈ છે નહીં અને માટે કરે છે. જો બીજું કોઈ હોય તો એમને સોંપી દેવાનું એમને ગમે, પણ ઘણા બધાને ડ્રાઇવિંગ એક શોખ હોય છે. એ લોકો they go for a long drive because they enjoy driving. એ લોકોને બહુ ગમે છે ડ્રાઇવિંગ કરવાનું. And it is same with the word of God. For some people, they read it because they feel that if I will not read, God will punish me. Some, they just read because it is routine. Every day we should do. But some, it's a joy to read the word of God. ઘણા માટે દેવનું વચન એમાં એક એ લોકોનો લોંગ ડ્રાઈવ જેવું લાગે છે કે હું લાંબો સમય બસ બાઇબલ વાંચ્યા કરું, એમાં હું મજા આવે છે. એ મધ કરતાં મીઠું છે, એ સોના કરતાં કિંમતી છે. અને માટે જે લોકો બાઇબલને આ રીતે વાંચે છે, જે લોકો બાઇબલની આવી રીતે નજદીકતા અનુભવે છે, એમાં ખોવાઈ જાય છે, એના માટે ઈશ્વરનો આનંદ એ અનેરો બને છે. અને માટે કેટલા બધા ફરજ પડ્યાથી બાઇબલ વાંચે છે કે ભાઈ વાંચો, નહીં વાંચો તો શિક્ષા થશે, પ્રભુ કામ નહીં કરે, આપણા કામ અટકી જશે, એટલે કામ કઢાવવા માટે ઘણા બાઇબલ વાંચે છે. ઘણા એક રૂટીન કે ખ્રિસ્તી છે વાંચવું જોઈએ એના માટે વાંચ્યા કરે છે, સમજે કે ના સમજે, અને એ પાડવાનું કે નહીં પાડવાનું, વાંચવાનું તો ખરું છે, એના માટે ઘણા બાઇબલ વાંચ્યા કરે. પણ ઘણા બધા માટે બાઇબલ એક પ્રેમ થઈ ગઈ છે, પ્રથમનો પ્રેમ. They enjoy reading word of God.
I know Professor Ravikant Kant. You may have heard him. તમે એમનું નામ સાંભળ્યું હશે, પ્રોફેસર રવિકાંત કાંત. તેઓ પ્રોફેસર હતા અને 5 days વીક, 5 દિવસ કામ, અને સેટરડે સન્ડે એમને રજા હોય, હોલિડે, અને માટે શુક્રવારે સાંજથી એ બાઇબલ વાંચવાનું શરૂ કરે અને રવિવાર સાંજ સુધી. ભાગ્યે જ થોડો સમય ફ્રેશ થવા કે ખાવા માટે એ કરે, બાકી શુક્રવાર સાંજથી એ બાઇબલ વાંચે, એના ઉપર વિચાર કરે, એના માટે પ્રાર્થના કરે, મોડી રાત સુધી. શનિવાર આખો દિવસ, રવિવાર ગુરુવારમાંથી આવ્યા પછી આખો દિવસ એ મોડી રાત સુધી. Because he loved to read word of God. માટે બધાનો સાઉલ એવું કીધું કે દાઉદ બહુ પક્કાઈથી વર્તે છે, કારણ કે એને ઈશ્વર સાથેનો એક નિકટનો સંબંધ. It was not a forceful relationship with Almighty God, but it was a loving relationship. બરાબર, આપણે પ્રભુના લોકો તરીકે ફરજ પડ્યાથી પ્રભુની પાસે જઈએ છીએ, કામ કરવા માટે પ્રભુની પાસે જઈએ છીએ, કે આનંદથી. પ્રભુની પાસે દોડી જયા વગર ચાલતું જ નથી. સવાર થાય, બપોર થાય, સાંજ થાય ને મને બાઇબલ દેખાય, કે બાઇબલ યાદ આવે, કે પ્રભુની સાથે હું પવિત્ર આત્મા દ્વારા વાત કરતો હું, પ્રભુ મને દોરો, હું પ્રભુની બીકમાં ચાલતો હું. શું મારું આવું જીવન છે? અને જો એવું છે તો બીજાઓને ખબર પડશે કે આ માણસમાં એક ચતુરાઈ છે, એક હોશિયારી છે, પ્રભુ અને એક અલગ રીતે સંભાળી રહ્યા છે, અને એનો અનુભવ હું અને તમે કરી શકીશું. એટલા માટે હું 3 બાબત તમારી આગળ મૂકીને બંધ કરવા માંગુ છું. 3 points. Number 1, don't order him, ask him. એમને હુકમ આપશો નહીં, પૂછો. Number 2, આજે આપણા માટે એફોર્ટ જેવા કોઈ કપડા નથી. પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો છે, આપણે પ્રભુની હજુરમાં જઈ શકીએ. There is no effort for us. Just we have a relationship with Almighty God. And number 3, that be near to the Word of God, and He will give you excellence. પ્રભુના વચનની પાસે ફરજ પડ્યાથી નહીં, પણ આનંદથી પ્રભુના વચનની પાસે રહીએ, અને પ્રભુ આપણને જીવનનું સામર્થ્ય આપશે. પ્રાર્થનામાં નમીએ. We will have a time of prayer. Just commit yourself. Just ask the Lord, what should I do? Let God protect you and commit yourself for the word of God. પ્રભુના વચન માટે તમારી જાતને પ્રભુના હાથમાં. પ્રભુને કહો, પ્રભુ મને વચનનો પ્રેમ તમે આપો. એ બળ જબરીનો સંબંધ ના હોય, એ ડરથી સંબંધ ના હોય, પણ એક આનંદનો સંબંધ પ્રભુ સાથે.